નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાજ્યની સૌથી વધુ સેફ ગણાતી વડોદરા લોકસભાની બેઠક પર આજે દેશના ગૃહપ્રધાન અમિત શાહનો રોડ શો યોજાયો છે। સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ આ રોડ શોમાં સાથે જોવા મળ્યા હતા। આ રોડ શો પ્રતાપનગર રણમુક્તેશ્વરથી શરૂ થયો હતો અને માંડવી થઈ ભગતસિંહ ચોક સુધી પહોંચ્યો હતો। અમિત શાહ આ રોડ શોમાં જોડાયા છે। વડોદરાની આ જે બેઠક છે તેમાં રાજ્યના સૌથી યુવા ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। આ જ બેઠક પરથી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને જીત્યા બાદ તેમને રાજીનામું આપતા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી, જે હાલ પણ વડોદરાના સાંસદ છે। આ ત્રીજી ટર્મમાં પણ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેમનો વિરોધ થતાં એમની ટિકિટ રદ કરીને ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે। જો કે આ સંપૂર્ણ ઘટનામાં રંજનબેન ભટ્ટનું કહેવું છે કે તેઓએ પોતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। આ પણ ચર્ચા ખૂબ ચાલી રહી છે। ત્યારે હવે વડોદરાની આ જે બેઠક છે તે સૌથી સેફ ગણાય છે અને આ સેફ બેઠક પર પણ સૌથી જે મુખ્ય શહેર છે વડોદરાનું, જે મધ્યમાં છે, ત્યાં જ આ રોડ શો પણ ચાલી રહ્યો છે।